અમે શ્રી કેજે પોલિટેકનિક ભરૂચના વિદ્યાર્થીઓ છીએ. અમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરી રહ્યા છીએ. અમે 5th સેમિસ્ટરમાં છીએ. અમારો એક સબ્જેક્ટ છે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, જેમાં અમારો માઇક્રો પ્રોજેક્ટનો ટોપિક છે અલ્ટરનેટર ફિલ્ડ ફેલિયર પ્રોટેક્શન. My name is Sheikh Sakir Latifullah. My enrollment number 216450309146. My name is Sheikh Mohammad Furqan Wali Musa. My enrollment number is 216450309157. My name is Prajapati Pushkar Sanjay. My enrollment number is 216450309163. My name is Vasudya Prithviraj Narendra Singh. My enrollment number is 216450309170. Thank you. અલ્ટરનેટરના ફિલ્ડ ફેલિયરની અસર નીચે મુજબ થાય છે. પહેલું વોલ્ટેજ અનસ્ટેબિલિટી. ઓલ્ટરનેટરની ફિલ્ડ ફેલ થવાથી વોલ્ટેજમાં અનસ્ટેબિલિટી આવે છે, જેથી આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર આવે છે. આનાથી વોલ્ટેજમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે, જેથી તેની સાથે જોડાયેલ ઇક્વિપમેન્ટને નુકસાન થઈ શકે છે. આ મુજબ જ્યારે અલ્ટરનેટરની ફિલ્ડ ફેલ થાય છે ત્યારે તેમાં જનરેટ થતા વોલ્ટેજમાં ઘટાડો અથવા વધારો થઈ શકે છે. તેથી તેની સાથે જોડાયેલ ઇક્વિપમેન્ટ જેમ કે સર્કિટ બ્રેકર, સીટી, પીટી તેને નુકસાન થઈ શકે છે, અથવા તેમાં હાઈ કરંટને લીધે તેમાં ઇન્સ્યુલેશન ડેમેજ થઈ શકે છે અને બીજા ઘણા ઇફેક્ટ થઈ શકે છે. બીજું, ફ્રીક્વન્સીમાં ફેરફાર. ઓલ્ટરનેટરની ફિલ્ડ વાઇન્ડિંગ ફેલ થવાથી તેની ફરવાની ગતિમાં ફેરફાર આવે છે. તેના પરિણામ રૂપે તેની આઉટપુટ ફ્રીક્વન્સીમાં વધારો અથવા ઘટાડો થાય છે. અલ્ટરનેટર પાવર સિસ્ટમ અને પાવર સિસ્ટમ સાથે સિંક્રોનાઇઝેશનમાં કનેક્ટેડ હોય છે, જેથી પાવર સિસ્ટમ સાથે જોડાયેલ ઇક્વિપમેન્ટને નુકસાન થઈ શકે છે. જ્યારે ઓલ્ટરનેટરનો ફિલ્ડ ફેલ થાય છે ત્યારે તેની ફરવાની ગતિમાં ફેરફાર થાય છે, જેથી તેની સાથે જોડાયેલ તે પાવર સિસ્ટમના સાથે સિંક્રોનાઇઝેશનમાં જોડાયેલ હોય છે, જેથી પાવર સિસ્ટમમાં જોડાયેલ બધા ઇક્વિપમેન્ટની ફ્રીક્વન્સીમાં ચેન્જ આવી શકે છે, જેથી તેમને નુકસાન થઈ શકે છે. ત્રીજું, ઓવરકરન્ટ કન્ડિશન. કેટલીક સ્થિતિઓમાં ફિલ્ડ ફેલ થવાથી ઓલ્ટરનેટરના વાઇન્ડિંગ અથવા તેના સાથે કનેક્ટેડ સર્કિટમાં ઓવરકરન્ટની સ્થિતિ તરફ લઈ જઈ શકે છે. ઓવરકરન્ટ ઇન્સ્યુલેશન અને બીજા બધાને નુકસાન કરી શકે છે, જે સાધનની નિષ્ફળતા અથવા આગનું કારણ બની શકે છે. જો ઓલ્ટરનેટરના ફિલ્ડ ફેલના કારણે તેમાં ઓવરકરન્ટ જનરેટ થાય છે, જેથી તે ઓવરકરન્ટ તેની સાથે જોડાયેલ ઇક્વિપમેન્ટમાં પણ જઈ શકે છે, જેથી તે ઇક્વિપમેન્ટના ઇન્સ્યુલેશનને પણ ડેમેજ કરી શકે છે અને તેમાં આગ પણ લાગી શકે છે, જેથી તે પરમાનન્ટ ડેમેજ થાય છે અને તે કામના રહેતા નથી. તેથી તેનું ઓવરકરન્ટ પ્રોટેક્શન બી જરૂરી છે. ચોથું, મિકેનિકલ સ્ટ્રેસ. ઓલ્ટરનેટરનો ફિલ્ડ ફેલ થવાથી ઇલેક્ટ્રિકલ પેરામીટરોમાં ઝડપથી બદલાવ આવે છે. આનાથી ઓલ્ટરનેટર મિકેનિકલ સ્ટ્રેસનો શિકાર બની શકે છે. આ સ્ટ્રેસ ઓલ્ટરનેટર અને તેની સાથે જોડાયેલ સાધનોને નુકસાન પહોંચાડી શકે છે. હું અલ્ટરનેટરના ફિલ્ડ ફેલિયર પ્રોટેક્શનનું બાકી પ્રિન્સિપલ્સ સમજાવીશ. In general, all the generators are connected to the infinity bus bar for supplying power to the utilities. પાવર સિસ્ટમના જે બધા જ અલ્ટરનેટર હોય છે તે ઇન્ફિનિટી બસ બાર જોડાયેલ હોય છે, જેથી તે
સબસ્ટેશનને સપ્લાય આપી શકે. ત્યારબાદ loss of excitation of a generator is harmful to both the generators and the power system network to which is connected. ઓલ્ટરનેટરનો ફિલ્ડ ફેલિયર પ્રોટેક્શન ઓલ્ટરનેટર માટે અને પાવર સિસ્ટમમાં જોડાયેલા બધા ઇક્વિપમેન્ટ સીટી પીટી સર્કિટ બ્રેકર આઇસોલેટર તે બધા માટે પણ નુકસાનકારક હોઈ શકે છે. ત્યારબાદ in most of the cases it has been noted that the loss of excitation condition it is caused by faulty field breaker, failure of exciter, open circuit of the field windings, accidental tripping of the field breaker and failure of regulator control system. most of કેસમાં આ વસ્તુ નોટિસ કરવામાં આવી છે કે વધારે પડતા ફીલ્ડ ફેલિયર ની જે કન્ડિશન આવે છે તે નીચે મુજબના કારણોસર આવે છે. ફોલ્ટી ફીલ્ડ બ્રેકર ઓપરેટ ના થાય તેના લીધે ફેલિયરનો એક્સાઇટર ફેલ થવાથી, ઓપન સર્કિટ ઓફ ધ ફિલ્ડ વાઇન્ડિંગ સર્કિટ ઓપન થવાથી, એક્સિડેન્ટલ ટ્રિપિંગ ઓફ ધ ફિલ્ડ બ્રેકરનો કોઈ accidentally trip થવાથી and failure of the regulator control system. The generator whose field has failed takes up of the most of the load and works as an induction generator. જ્યારે ઓલ્ટરનેટરી ફેલ થાય છે ત્યારે તે લોડની જેમ વર્તે છે અને તે ઇન્ડક્શન જનરેટર તરીકે કાર્ય કરે છે. In this condition, the generator runs above the synchronous speed and the rotor induces as an excessive slip frequency current. આ કન્ડિશનમાં ઓલ્ટરનેટર સિંક્રોનસ સ્પીડથી વધુ સ્પીડમાં ફરે છે અને આના લીધે ઓલ્ટરનેટરના રોટરમાં excessive frequency slip current induce થાય છે જેના લીધે રોટરના ફિલ્ડ વાઇન્ડિંગમાં આયરન લોસ વધે છે, કોપર લોસ વધે છે અને આયરન લોસના લીધે તેમાં હીટ લોસ વધે છે જેથી રોટરના ફિલ્ડ વાઇન્ડિંગને નુકસાન થઈ શકે છે. When any generator loses excitation power, it begins to absorb a large amount of reactive power from the system. જ્યારે ઓલ્ટરનેટર ફિલ્ડ વાઇન્ડિંગ ફેલ થાય છે ત્યારે તે સિસ્ટમમાંથી મોટા પ્રમાણમાં રિએક્ટિવ પાવર ખેંચે છે. At the same time, if the system is not able to feed such a large amount of reactive power, then the system becomes unstable because of voltage collapse. આ કન્ડિશનમાં જ્યારે સિસ્ટમ વધુ પ્રમાણમાં રિએક્ટિવ પાવર ફીડ કરવાની સક્ષમ ના હોય ત્યારે તેમાંના વોલ્ટેજ કોલેપ્સ થાય છે અને સિસ્ટમને નુકસાન થાય છે. The generator must be isolated quickly to avoid any damage due to this condition. જ્યારે ઓલ્ટરનેટરમાં આવા ફોલ્ટ આવે ત્યારે ઓલ્ટરનેટર આ ફોલ્ટને ક્વિકલી આઇસોલેટ કરી શકે તે કન્ડિશનમાં હોવું જોઈએ. When the synchronous generator runs as an induction generator, there is a possibility of overheating of the rotor winding because of overcurrent. જ્યારે ઓલ્ટરનેટર ઇન્ડક્શન જનરેટર તરીકે કાર્ય કરે છે ત્યારે તે સિંક્રોનસ સ્પીડથી વધુ સ્પીડથી ફરે છે અને તેના લીધે ઓલ્ટરનેટરના રોટરમાં એક્સેસિવ ફ્રીક્વન્સી કરંટ ઇન્ડ્યુસ થાય છે જેના લીધે રોટરની વાઇન્ડિંગમાં હીટ લોસ આવે છે અને
તેમાં થતા આયરન લોસ અને કોપર લોસમાં વધારો થાય છે, જેથી તેમાં હીટ લોસમાં વધારો થાય છે. અને જો હીટ લોસ અમુક પ્રમાણ કરતાં વધે તો રોટર વાઇન્ડિંગ ફેલ થઈ શકે છે. Hence, adaptive protection is required to protect the generator against the loss of excitation condition. આને કારણે ઓલ્ટરનેટર ફીડ ફેલિયર સામે પ્રોટેક્શન આપવા માટે સક્ષમ હોવું જોઈએ. Offset mode relay has been most widely used to protect the generator against the loss of excitation condition by sensing the variation of impedance as such from the generator terminals. ઓલ્ટરનેટરની આ કન્ડિશન માટે તે હવે હું અહીંયા જઈ રહ્યો છું બ્લોક ડાયાગ્રામ. In this type of protection system, three-phase supply is given to the alternator and CT is connected across it. એટલે કે આ ટાઈપના પ્રોટેક્શન સિસ્ટમમાં થ્રી-ફેઝ સપ્લાય આપવામાં આવે છે અલ્ટરનેટરને અને એની અક્રોસમાં સિરીઝમાં કનેક્ટ છે CT. So, first we understand what is CT. The CT is used to measure current of another circuit. હવે આપણે સમજશું પહેલે CT શું છે. CT એ મેજર કરે છે બીજી સર્કિટનો કરંટ મેજર કરે છે CT. A CT is designed to produce AC current in secondary winding. CT એવી રીતે ડિઝાઇન કરી છે કે સેકન્ડરી વાઇન્ડિંગમાં AC કરંટ પ્રોડ્યુસ કરે છે. That is proportional to the current that is measuring in its primary. આ proportional to measuring current છે એટલે પ્રાઇમરી સાથે proportional છે CT. In a protection system, current external is used to produce proportional current in winding that remain isolated from the main circuit, and CT also used to trip the relay in order to open circuit breaker. એટલે પ્રોટેક્શન સિસ્ટમમાં કરંટ એક્સટર્નલ ઇઝ યુઝ થાય છે એટલે કરંટ યુઝ થાય છે પ્રોડ્યુસ ધ પ્રોપોર્શનલ ટુ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ CT. In winding that remain isolated from the main circuit and CT is also used. એટલે આઇસોલેટ કરવા માટે CT પણ યુઝ કરવામાં આવે છે. ટ્રિપ રિલે in order to open circuit breaker. CT જે સેન્સ કરે છે એ સર્કિટ બ્રેકરને સિગ્નલ આપે છે અને સર્કિટ બ્રેકર ટ્રિપ થાય છે. CT provide reliable precise reading ever under varying load condition. કે જેવી બી કન્ડિશન હોય CT રિલાયબલ રિલાયબિલિટી આપે છે સર્કિટને અને પ્રિસિયસ આપે છે વાઇન્ડિંગને ને રીડિંગ પર કમ્પ્લીટ આવે છે. હવે આવ્યું સ્ટાર્ટર વાઇન્ડિંગ. A starter is a stationary component. It is a laminated core and coil of insulated wire. Starter is a stationary part of the alternator component. It is a laminated core and coil of insulated. આને laminated core અને coil insulated wire કરવામાં આવે છે સ્ટાર્ટરને. The stator winding is generated rotary magnetic field and drive the rotating armature. Stator winding is generated રોટેટરી મેગ્નેટિક ફિલ્ડ. એટલે સ્ટાર્ટર સ્ટેટર વાઇન્ડિંગ છે એ જનરેટ કરે છે રોટરી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે છે એન્ડ ડ્રાઈવ ધ રોટેટિંગ આર્મેચર. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે અને રોટેટિંગ પાર્ટને ડ્રાઈવ કરે છે. સ્ટાર્ટર વાઇન્ડિંગને ન્યુટ્રલ ગ્રાઉન્ડ કરવામાં આવે છે. સીટીની બીજી બાજુ ફિલ્ડ રિલે. ફિલ્ડ રિલે ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ ફિલ્ડ સર્કિટ. ફિલ્ડ રિલેને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે ફિલ્ડ સર્કિટ સાથે. ફિલ્ડ રિલે ઇઝ પ્રોટેક્ટ DC શન્ટ વાઉન્ડ મોટર ઓર સર્કિટ ઓર અલ્ટરનેટર. ફિલ્ડ રિલે પ્રોટેક્ટ કરે છે DC શન્ટ મોટરને, સર્કિટને અને અલ્ટરનેટરને. પછી આવે છે PT. PT એટલે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. The PT is accurate voltage measurement and protection purpose. PT ને accurate voltage measurement PT નો એક PT accurate voltage measurement છે અને પ્રોટેક્શન પર્પઝ માટે પણ બહુ એક્યુરેટ છે. PT ની સેકન્ડરી સાઇડ પર 110 વોલ્ટ ફિક્સ હોય છે એ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે.
It is designed to have a negligible load on a circuit. એને ડિઝાઇન કરવામાં આવે છે કે લોડનો સર્કિટના ઉપર કોઈ લોડ વધે નહીં. હવે આવે છે અંડર વોલ્ટેજ રિલે. Under voltage relay is relay that has contact that operate when the voltage drop below a shift. Under voltage relay એક એવી રિલે છે જેના કોન્ટેક્ટ છે એ ઓપરેટ ક્યારે થાય જ્યારે એની એક સસ્ટેન વેલ્યુ કરતાં વોલ્ટેજ ઘટી જાય ત્યારે એ અંડર વોલ્ટેજ રિલે ઓપરેટ થાય. Under voltage relay these are used for protection against voltage drop to detect short circuit and fault. આ યુઝ થાય છે પ્રોટેક્શન અગેન્સ્ટ માટે, વોલ્ટેજ ડ્રોપ માટે અને ડિટેક્ટ કરે છે શોર્ટ સર્કિટ ફોલ્ટ. આ સાઇટ ફિલ્ડ રિલેને ગ્રાઉન્ડ કરવામાં આવે, ન્યુટ્રલ ગ્રાઉન્ડ કરવામાં આવે છે. આના આગળ મારો ગ્રુપ મેમ્બર સમજાવશે. હવે હું આગળની ડિટેલ અને સર્કિટ ડાયાગ્રામ સમજાવીશ. તો ધીસ ઓફસેટ ઇઝ પ્રોવાઇડેડ ટુ ઓફર સિલેક્ટિવિટી between the loss of excitation condition and other normal or abnormal operating conditions such as an out of step situation or power swing. એટલે કે આ પ્રકારની સેટિંગ એ ખૂબ જ સેન્સિટિવ હોય છે જે લોસ ઓફ એક્સાઇટેશન કન્ડિશન અને નોર્મલ અથવા એબનોર્મલ ઓપરેટિંગ કન્ડિશનને ટ્રીપ કરવા માટેના સિગ્નલ આપે છે. હવે હાઈ સ્પીડ સેટિંગ હેઝ અ સર્કલ ઓફ ડાયામીટર ઇક્વલ ટુ 1.0 per unit impedance of the generator base and is set to operate without any time delay instantaneous operation. એટલે કે હાઈ સ્પીડ જનરેટર હાઈ સ્પીડ સેટિંગની જનરેટરને બેઝના ઇમ્પિડન્સ 1.0 જેટલા વ્યાસનું વર્તુળ હોય છે જે તેને તાત્કાલિક ઓપરેટ થવા માટેના સિગ્નલ આપે છે. ધીસ સેટિંગ પ્રોવાઇડેડ ફાસ્ટ પ્રોટેક્શન ટુ ધ અગેન જનરેટર મોર સેવિયર લોસ ઓફ એક્સાઇટેશન કન્ડિશન. એટલે કે આ પ્રકારની જે સેટિંગ છે એ ફિલ્ડ ફેલિયર થાય છે તેને ઝડપથી પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. ધ ટાઈમ ડિલેડ સેટિંગ હેઝ અ સર્કલ ઓફ ડાયામીટર ઇક્વલ ટુ ધ ડાયરેક્ટ એક્સિસ સિંક્રોનસ રિએક્ટન્સ ઓફ ધ જનરેટર and is operate after some time delay to avoid maloperation of the relay against transient fault condition. તો આ પ્રકારની જે સેટિંગ છે એ ખૂબ જ ઝડપી ઓપરેટ થાય છે અને આ ટાઈમ ડિલેનું જે સેટિંગ માટેનું વર્તુળ હોય છે તેનો ડાયામીટર જનરેટરના ડાયરેક્ટ એક્સિસ સિંક્રોનસ રિએક્ટન્સ જેટલો ટાઈમ ડિલે જે ફોલ્ટના કેટલા ટાઈમ ડિલે પછી ઓપરેટ થવું તે માટે આ પ્રકારની સેટિંગ કરવામાં આવે છે. પછી ધીસ સેટિંગ ઇઝ યુઝફુલ ટુ ડિટેક્ટ અ લોસ ઓફ એક્સાઇટેશન કન્ડિશન વેન અ જનરેટર ઇઝ અ લાઇટલી લો. તો જે આ સેટિંગ છે ટાઈમ ડિલે માટેની એ જ્યારે આપણું જે અલ્ટરનેટર છે તે જ્યારે લાઇટલી લોડ પર ચાલતું હોય તે માટેની છે. બરાબર. હવે હું સર્કિટ ડાયાગ્રામ આગળ સમજાવું. તો અહીં 3-phase સપ્લાય આવી રહ્યો છે જે આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ છે. અહીં કરંટ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવેલું છે જેની પ્રાઇમરી વાઇન્ડિંગ આ છે, એની સેકન્ડરી વાઇન્ડિંગ આ છે અને સેકન્ડરી વાઇન્ડિંગમાં 40 નંબરની ફિલ્ડ રિલે લગાવવામાં આવે છે જે નોર્મલ કન્ડિશન હોય છે જ્યારે અલ્ટરનેટર ત્યારે સેકન્ડરી સાઇડમાં કોઈ કરંટ ફ્લો થતો નથી જેથી આ રિલે ઓપરેટ થતી નથી. જ્યારે પણ
સ્ટેટર વાઇન્ડિંગમાં કે કોઈ પણ ફોલ્ટ આવે ત્યારે આ કરંટ ટ્રાન્સફોર્મર દ્વારા અહીંથી સેકન્ડરી વાઇન્ડિંગમાં કરંટ આવે છે અને આ 40 નંબરની ફિલ્ડ રિલે ઓપરેટ થાય છે. થ્રી ફેઝ સપ્લાય એ સ્ટેટર વાઇન્ડિંગમાં આવે છે. આ સ્ટેટર વાઇન્ડિંગ અલ્ટરનેટરનું છે. અહીં સ્ટેટર વાઇન્ડિંગના ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ છે. હવે આ સ્ટેટર વાઇન્ડિંગના પેરેલલમાં વોલ્ટેજ ટ્રાન્સફોર્મર એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જે વોલ્ટેજના પ્રાઇમરી સાઇડથી સેકન્ડરી સાઇડ આપે છે. હવે આ વોલ્ટેજ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી સાઇડ વાઇન્ડિંગ છે, આ સેકન્ડરી વાઇન્ડિંગ છે. અહીં પણ વોલ્ટેજ ટ્રાન્સફોર્મરનું ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ છે, અહીં કરંટ ટ્રાન્સફોર્મરનું ગ્રાઉન્ડિંગ છે. જ્યારે સ્ટેટર વાઇન્ડિંગમાં કોઈ ફોલ્ટ હોતો નથી ત્યારે અહીં કોઈ પ્રકારનો રિલેમાં વોલ્ટેજ નથી. જ્યારે શોર્ટન વેલ્યુ કરતાં વોલ્ટેજ વધી જાય ત્યારે વોલ્ટેજ ટ્રાન્સફોર્મરમાંથી આ જે મોર લોસ ઓફ ફિલ્ડ છે તે ઓપરેટ થાય છે. જ્યારે શોર્ટન વેલ્યુ કરતાં વોલ્ટેજ ઘટી જાય ત્યારે 27 નંબરની ઇન્સ્ટન્ટેનિયસ અંડર વોલ્ટેજ રિલે તે ઓપરેટ થાય છે. હવે આગળ મારા ગ્રુપ મેમ્બર સમજાવશે. હવે હું આગળ સમજાવવા જઈ રહ્યો છું એપ્લિકેશન જનરેટિંગ સ્ટેશન. આ પ્રકારના પ્રોડક્શન ઉપયોગ जनरेटिंग स्टेशन अथवा पावर प्लांट प्रोडक्शन यानी जनरेटिंग स्टेशन यूज होता है एंड पावर प्लांट प्रोडक्शन यूज होता है. कारण के पावर प्लांट में जो अल्टरनेटर उपयोग थाय छे, जो पावर प्लांट में अल्टरनेटर यूज होता है वो 11 kV का होता है. जो अल्टरनेटर नुकसान थाय तो आपकी सिस्टम बंद पड़ी जाए, यानी जो अल्टरनेटर में नुकसान होता है तो आपकी सिस्टम बंद पड़ जाती है. जो आ कंडीशन न बने ते माटे आ प्रकारना प्रोडक्शन उपयोग थाय छे. यानी ये फॉल्ट कंडीशन न बने उसके लिए अल्टरनेटर फील्ड फेलियर प्रोटेक्शन यूज करने में आता है. कंपोनेंट्स करंट ट्रांसफॉर्मर मदद थी सप्लाय में आता होय हाई करंट ने लो करंट स्टेप डाउन करवामां आवे छे. यानी करंट ट्रांसफॉर्मर में जो हाई वोल्टेज होता है हाई करंट होता है उसको लो करंट में स्टेप डाउन करने में आता है. आनी सेकंडरी वाइंडिंग साथे फील्ड रिले लगावेली होय छे जे तेनी साथे सीरीज में होय छे. सीटी की सेकंडरी वाइंडिंग फील्ड रिले में लगाई होती है, वो सीरीज में कनेक्शन है. पोटेंशियल ट्रांसफॉर्मर मदद थी वोल्टेज स्टेप डाउन करवामां आवे छे. यानी वोल्टेज के मदद से स्टेप डाउन करने में आता है. पोटेंशियल ट्रांसफॉर्मर मदद थी वोल्टेज स्टेप डाउन करवामां आवे छे. यानी पोटेंशियल ट्रांसफॉर्मर की मदद से वोल्टेज स्टेप डाउन करने में आता है. तेनी साथे इंस्टंटेनियस अंडर वोल्टेज रिले लगाव्यो छे. इंस्टंटेनियस अंडर वोल्टेज रिले लगाई होती है. आ पोटेंशियल ट्रांसफॉर्मर सप्लाय पेरेलल में जोड़ावेला होय छे. यानी पोटेंशियल ट्रांसफॉर्मर सप्लाय में कनेक्ट करेला होता है. फील्ड रिले
ફિલ્ડ રિલે करंट ट्रांसफॉर्मर सेकेंडरी वाइंडिंग में लगावी हो यानी फील्ड रिले है वो सेकेंडरी वाइंडिंग में लगाई होती है। नॉर्मल कंडीशन में तेमाथी करंट पसार थाय छे यानी नॉर्मल कंडीशन में उसमें से करंट पसार होता है। જ્યારે ફોल्ट आवे ત્યારે તેમાંથી करंट पसार થતો નથી यानी जब उसमें से फॉल्ट आता है तो करंट पसार होता है नहीं જેથી તે ટ્રીપ થઈ જાય છે। इंस्टंटेनियस अंडर वोल्टेज रिले 27 इंस्टंटेनियस अंडर वोल्टेज रिले पोटेंशियल ट्रांसफॉर्मर सेकेंडरी वाइंडिंग में लगाएलू हो अंडर वोल्टेज रिले पोटेंशियल ट्रांसफॉर्मर के सेकेंडरी वाइंडिंग में लगाया होता है। नॉर्मल कंडीशन में तेमाथी वोल्टेज पसार थतो नहीं यानी नॉर्मल कंडीशन में उसमें से करंट पसार होता है नहीं જ્યારે ફોલ્ટ થાય ત્યારે તેમાંથી વોલ્ટેજ પસાર થાય છે। जो उसमें से फॉल्ट होता है तो उसमें से करंट पसार होता है જેથી તે ટ્રીપ થઈ થાય છે। પાયલટ વાયર કનેક્શન ના મદદથી કરંટ ટ્રાન્સફોર્મર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર ફિલ્ડ રિલે अंडर वोल्टेज रिले ना पायलट वायर ना मददथी कनेक्शन करवामां आवे छे। पायलट वायर में करंट ट्रांसफॉर्मर पोटेंशियल ट्रांसफॉर्मर फील्ड रिले अंडर वोल्टेज रिले ये सब कनेक्ट करने में आया है जो पायलट वायर से है ना। पायलट वायर कनेक्शन पायलट वायर ना मददथी करंट ट्रांसफॉर्मर पोटेंशियल ट्रांसफॉर्मर फील्ड रिले अंडर वोल्टेज रिले ना कनेक्शन करवामां आवे छे। अने पायलट वायर में करंट ट्रांसफॉर्मर पोटेंशियल ट्रांसफॉर्मर फील्ड रिले अंडर वोल्टेज रिले कनेक्शन करने में आता है। कंक्लूजन Alternator field failure protection is critical and important to avoid adversity and at the same time maintaining reliability. Alternator field failure protection તે critical condition છે અને તે જરૂરી છે જેથી ફોલ્ટ આવતો તેને અવોઇડ કરવામાં આવે છે અને સીટીની રિલેબિલિટી મેન્ટેન્ડ રાખવામાં આવે છે। રેફરન્સ ઓથર ભાવેશ બાલાજી આરપી મહેશ્વરી એનજી ચોટાની बुक नेम प्रोटेक्शन एंड स्विच गेयर पब्लिशिंग इन ऑक्सफोर्ड यूनिवर्सिटी प्रेस दिल्ली 2011 ऑथर नेम गुप्ता जीवी बुक नेम स्विच गेयर एंड प्रोटेक्शन कर्टानिया पब्लिकेशन न्यू दिल्ली 2011।